નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 5 સજીવોનો પાયાના એકમ ચેપ્ટરના પેજ નંબર 53ના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પાના નંબર 53ના વાત કરીએ તો ઇન્ટેક્સના જે પ્રશ્નો છે તેની વાત કરીએ તો પહેલો છે કે કોષોમાં CO2 અને પાણી જેવા પદાર્થોની અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે, ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ જોઈશું આપણે. CO2નું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે અને CO2 અને પાણી તેમના વધુ સકેન્દ્રણથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે છે. પ્રશ્ન નંબર 2, કોષરસ પટલને પસંદગીમાંના પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? તો કોષરસ પટલ કેટલાક દ્રવ્યને કોષોમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટેલને વિદ્યાર્થી મિત્રો પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. ત્યાર પછી પેજ નંબર 55નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.